કોણ બનશે બિહારના મુખ્યમંત્રી. આજથી એબીપી અસ્મિતા પર આનું મહાકવરેજ જોવા મળશે. કારણ એ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. 243 બેઠક વાળી આ વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થયું છે. 2 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જે પૈકી પહેલો તબક્કો 6 નવેમ્બરે હશે, જ્યાં 121 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજો તબક્કો 11 નવેમ્બરે હશે, જ્યાં 122 બેઠકો પર મતદાન થશે. 14 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે અને આખી આ ચૂંટણીની જે પ્રક્રિયા છે તે 40 દિવસ સુધી ચાલતી રહેશે. આ ચૂંટણીનું મહત્ત્વ એટલે છે કે લાંબા સમય બાદની એક મોટી ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીનું મહત્ત્વ એટલે છે કે ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ અનેક વિવાદ થયા છે. અનેક વિવાદ થયા છે. નીતિશના હાથની અંદર એનડીએની લીડરશિપ છે. બીજેપી, નીતિશની પાર્ટી, એનડીએનું ગઠબંધન છે. તો બીજી તરફ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને કોંગ્રેસની પાર્ટી, એટલે કે આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધન છે. બસ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. નક્કી થશે પરિણામો વખતે, પણ આ ચૂંટણી રોચક રહેવાની છે તે નિશ્ચિત છે.